ચોક્કસ રાજકોટની હાઈ પ્રોફાઇલ સોસાયટીઓ આવેલી છે, ત્યાં મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને પાણી ચોરી થાય છે કે કેમ, ડુપ્લિકેટ ચાવી બનાવી છે કે કેમ તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે. અનેક લોકોને અત્યાર સુધીમાં નોટિસ ફટકારવામાં આવી છે, કેમ કે મહાનગરપાલિકાની જનરલ બોર્ડમાં ખુદ કોર્પોરેટરો છે તેમના દ્વારા સવાલો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે. સાહેબ, શું હકીકત છે? વોર્ડ નંબર 10 અને 11 વ્યાપક ફરિયાદો તમને મળી હતી, શું કાર્યવાહી, કેટલાને નોટિસ ફટકારી અને ક્યાં કઈ કઈ જગ્યાએ પાણી ચોરી પકડાઈ છે? વોર્ડ નંબર 11 હું આયુ વસાવડ ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર છું. અમે સતત છેલ્લા 10 દિવસથી 188 એપાર્ટમેન્ટમાં નોટિસો આપેલ છે. એમાંથી ફક્ત એક જ ચાવી જમા કરાયેલી છે. વ્યાપક ફરિયાદો આવતી હતી, પણ ગ્રાઉન્ડ ઉપર અમે બધું ચેક કર્યું તો એટલી બધી ફરિયાદો નથી. બરોબર. પાણી ચોરીની એટલી ફરિયાદો નથી.